Dear student, we are learning grammar, language function. Our topic is showing alternatives. Alternatives, vikalp batave. Now there are two conjunctions, either or, correlative conjunction. કેટલીક વખત ઓર એકલું પણ હોય અને બસ ઓર એકલું હોય એ જે ફંક્શન કામ કરે એ જ વાત છે આઈધર ઓર. અને આઈધર ઓરનો તફાવત એટલો છે that we are not sure which one of the two is definite. બેમાંથી કયું ચોક્કસ છે આપણને ખાતરી નથી. We are not sure which one of the two is definite. અને neither norma we are sure that none of the two is definite. આપણને ખબર છે કે બેમાંથી એક પણ નથી. એટલે the teacher's grammar of English એમાં બતાવેલું છે neither nor does not indicate alternatives. આ neither nor correlative conjunction એ alternatives બતાવતું નથી, પણ addition in negative elements, નેગેટિવ એલિમેન્ટ્સમાં ઉમેરો થાય એવું બતાવે છે. ટુ નેગેટિવ એલિમેન્ટ્સ, બે નેગેટિવ તત્વોને ઉમેરો કરે એટલે બંને નથી એવું બતાવે છે. એટલે આ પણ નથી. એનો અર્થ એમ થાય કે આ ઓલ્ટરનેટિવ્સ નથી પણ નકારાત્મક જે સબ્જેક્ટ હોય એનો ઉમેરો છે, એટલે એડિશન છે, આમાં બતાવેલું છે. ઓકે, નાઉ આઈધર ઓર કોરિલેટિવ કન્જક્શન એટલે આઈધર આવે એટલે ઓર આવે. આ કાં તો આ બેમાંથી એક, બટ વી આર નોટ શ્યોર વિચ વન ઓફ ધ ટુ. આપણને ખબર નથી બેમાંથી કયું. સો આઈધર ઓર કેન જોઈન ટુ સબ્જેક્ટ્સ. એટલે આઈધર ઓર જોડે છે બે સબ્જેક્ટ, બે કર્તાને. ઇટ કેન જોઈન ટુ ઓબ્જેક્ટ, બે ઓબ્જેક્ટને પણ જોડે. કર્મ, આ સબ્જેક્ટ છે, કર્તા છે, પછી કર્મને પણ જોડે. ટુ એડવર્બિયલ્સ એટલે સ્થળ કે સમયસૂચક શબ્દો હોય એને પણ જોડે. ટુ એક્શન્સ, બે ક્રિયા હોય એને પણ જોડે. એટલે આઈધર ઓર એ અહીંયા સબ્જેક્ટ આપણે શીખવાના છે. આ ચાર બાબતોને જોડે આપણે અહીંયા સબ્જેક્ટ શીખવાના છે. આ નંબર 1 પોઈન્ટ. પછીથી આપણે આ neither nor શીખીશું બીજા પોઈન્ટમાં. નાઉ સેન્ટેન્સ નંબર 1, પરહેપ્સ રાજુ વિલ ગેટ ફર્સ્ટ રેન્ક. રાજુ પહેલા નંબર લાવશે કદાચ, બ્રેકેટમાં બોલે છે. ઇફ નોટ અને એનો નંબર નહીં આવે તો સંજુ વિલ ગેટ ફર્સ્ટ રેન્ક, તો સંજુનો નંબર આવશે. બટ વી આર નોટ શ્યોર વિચ ઓફ ધ ટુ ઇઝ ડેફિનેટ. આ રાજુના સંજુમાં કોણ નંબર લાવે આપણને ડેફિનેટ, આપણને ખાતરી નથી. બરાબર. હવે આને જોડવું હોય, એક સબ્જેક્ટ છે રાજુ, બીજું સબ્જેક્ટ કરતા છે સંજુ. તો પહેલાને જોડવા શરૂઆત આપણે આઈધરથી કરવાનું, બીજાને જોડે ત્યારે ઓર લખી દેવું. ચાલો લખીએ છીએ આપણે આઈધર રાજુ ઓર સંજુ. બરાબર. આઈધર રાજુ, અહીંયા પહેલા કરતા પહેલા આપણે આઈધર લખવું, પછી રાજુ. કેટલાક ઈધર પણ બોલે છે, આઈધર પણ બોલે છે, બંને સાચું છે. Either Raju or Sanju will get first rank. હવે કેટલાક વિદ્યાર્થી ભૂલ શું કરે તે તમને કહું છું. અને આને જોડવાનું હોય ને, કેટલાક વિદ્યાર્થી લખે છે either Raju will get first rank or Sanju will get first rank. આવા રિપીટ કર્યું. આઈધર રાજુ વિલ ગેટ, આખું વાક્ય રિપીટ થયું, આખું રિપીટ થયું. એટલે આ બે સબ્જેક્ટને જોડવાનું છે, રાજુ અને સંજુ. ત્યાં આખું વાક્યને જોડવાની જરૂર નથી. એટલે આઈધર ઓર જેને જોડતું હોય, બે સબ્જેક્ટને જોડે તો આઈધર, એક સબ્જેક્ટ પહેલા આઈધર, બીજા સબ્જેક્ટ પહેલા ઓર. આખું વાક્ય લખવાનું નહીં. એટલે આ ભાગ આપણે વધારો લખે, એટલે આ વાક્ય ખોટું પડે. કેટલાક વિદ્યાર્થી કદાચ એમ પણ લખે આઈધર Raju will or Sanju will get first rank. અને આ પણ ખોટું. બે વખત will લખ્યું, આ પણ વાક્ય ખોટું પડે.
બે સબ્જેક્ટ એટલે રાજુ અને સંજુને જોડવાનું છે. neither Raju or Sanju will get first rank. આ જ વાક્ય સાચું છે. alright, now number 2, the principal must have the keys. If not, one of the peons must have them. પ્રિન્સિપાલ પાસે ચાવી હોવી જોઈએ. ન હોય તો પ્યુન જે પટાળામાંથી કોઈ એક પટાળા પાસે હશે. આપણે એવું ધારણામાં મસ્ટ હેવ ધારણામાં જ છે. બરાબર? ઓકે, તો પ્રિન્સિપલ અને વન ઓફ ધ પ્યુન્સ એ સબ્જેક્ટ એને આપણે જોડવાનું છે. ધ પ્રિન્સિપલ એન્ડ વન ઓફ ધ પ્યુન્સ એને આપણે જોડવાનું છે. પહેલા લખીએ છીએ either the principal or બીજું જોડવાનું છે one of the peons or આખે આખો one of the સાફ લખેલું છે one of the peons આખે આખો ફ્રેઝ એ સબ્જેક્ટ કર્તાનું કામ કરે છે. વન એકલું લખે ઓફ ફ્રેઝ, જ્યાં પણ ઓફ ફ્રેઝ હોય ને ઓફ ફ્રેઝ આ ઓફ પછીનો ભાગ અને એની આગળ સાથે જ લખવાનું હોય. ઓફને છૂટું પાડવાનું હોય નહીં, એટલે સાથે જ લખવાનું આવે છે. આઈધર ધ પ્રિન્સિપલ અહીંયા એમ or one of the peons. બરાબર? બાકીનું વાક્ય છે must have the keys. મુખ્ય વાત છે ત્રીજા અને ચોથામાં તમને સમજાશે. Perhaps the children have misplaced the newspaper. કદાચ બાળકોએ ન્યૂઝપેપર મિસપ્લેસ ગમે ત્યાં મૂકી દીધું હશે. ઇફ નોટ, જો બાળકોએ ન મૂક્યું હોય ધ સર્વન્ટ હેઝ મિસપ્લેસ્ડ ઇટ, તો પછી સર્વન્ટ ન કરે ગમે ત્યાં મૂક્યું હશે. આવું આપણે કહ્યું છે. હવે બે સબ્જેક્ટ છે ધ ચિલ્ડ્રન એન્ડ ધ સર્વન્ટ. તો એને જોડવા માટે આપણે લખીએ છીએ આઈધર the children or the servant. હવે ગૂંચવાડો છે ખાસ. હેવ લખવું કે હેઝ લખવું? જો આ ઉપરના ભાગમાં મોડેલ ઓક્ઝિલરી, ઉપરના ભાગમાં વિલ મોડેલ ઓક્ઝિલરી. મોડેલ ઓક્ઝિલરી અહીંયા મસ્ટ અને આ પણ મસ્ટ. આ મોડેલ ઓક્ઝિલરી મસ્ટ છે, વિલ છે, મોડેલ ઓક્ઝિલરી એટલે એમાં પ્રેઝન્ટ આવે નહીં, એમાં ફેરફાર થતો નથી. પણ આ હેવ છે, હેઝ છે એ પ્રેઝન્ટ ટેન્સ, પ્રેઝન્ટ પરફેક્ટ, એમાં ફેરફાર થાય. પ્રેઝન્ટ ટેન્સના જે કાર્ડ છે એ કાર્ડ ઓર પછીના સબ્જેક્ટ પર આધાર રાખે, ઓર પછી જે સબ્જેક્ટ હોય એના પર આધાર રાખે. પ્રેઝન્ટ ટેન્સ એટલે સિમ્પલ પ્રેઝન્ટ. સિમ્પલ પ્રેઝન્ટ એમિઝાર વાળું છે, એસ લાગે એ સિમ્પલ પ્રેઝન્ટ. પછી પ્રેઝન્ટ પરફેક્ટ હેઝ હેવ, પછી પાસ્ટ પાર્ટિસિપલ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ એમિઝાર, પછી આઈએનજી વાળું પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ. અને પછી પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ એટલે હેઝ, હેવ, બીન, પછી આઈએનજી, પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ. એ કાર્ડ શીખીશું ત્યારે. એટલે એ જ કાર્ડમાં ફેરફાર થાય. ત્યાં એમ, ઇઝ, આર હોય કે ડઝ હોય એમાં ફેરફાર થાય, અને હેવ, હેઝમાં ફેરફાર થાય. હવે શું ફેરફાર થાય તે સમજો. હેઝ અને હેવ, ધ ચિલ્ડ્રન આઈધર પહેલા લખ્યું છે ધ ચિલ્ડ્રન, ઓર પછી લખ્યું ધ સર્વન્ટ. ઓર પછી જે સબ્જેક્ટ હોય, ઓર પછી સબ્જેક્ટ લખ્યું ધ સર્વન્ટ, અને આ સબ્જેક્ટ લખ્યું આપણે સિંગ્યુલર, એક વચન, એટલે ક્રિયાપદનો આધાર और पछीना सब्जेक्ट पर રહેશે. either the children or the servant has misplaced the newspaper. બરાબર? અહીંયા હેઝ, અહીં હેવ લખતા નથી, હેઝ લખ્યું. કેમ કે ધ સર્વન્ટ જે છે એ એક વચન છે. અહીંયા જો બહુવચન લખેલું હોય, ધ ચિલ્ડ્રન લખેલું હોય તો અહીંયા હેવ. એટલે ઓર પછીના જે સબ્જેક્ટ જે કરતા છે એના આધારે ક્રિયાપદ આવે છે, પ્રેઝન્ટ ટેન્સના છે. આ જુઓ નંબર 4. પરહેપ્સ યુ આર રિસ્પોન્સિબલ ફોર ધ લોસ. નુકસાન માટે તમે જવાબદાર છો.
ઇફ નોટ તમે જવાબદાર ન હોય તો યોર બ્રધર ઇઝ રિસ્પોન્સિબલ ફોર ઇટ, એના માટે તારો ભાઈ જવાબદાર છે. ક્રિયાપદ બે જુદા જુદા જે છે એ આર અને ઇઝ પ્રેઝન્ટ ટેન્સના ક્રિયાપદ છે, એમાં જ ફેરફાર હોય, બીજા કાર તો સરખા જ આવતા છે. તો આપણે લખીએ છીએ આઈધર you or your brother, right? હવે અહીંયા આર લખ્યું છે, અહીંયા ઇઝ લખ્યું છે, ઓર પછી યોર બ્રધર છે એટલે આપણે લખવું પડે ઇઝ. યોર બ્રધર સિંગ્યુલર ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધ લોસ. બાય ચાન્સ તમે જો યોર બ્રધર પહેલાં લખ્યું હોય, આઈધર યોર બ્રધર ઓર યુ, તો પછી અહીંયા આ લખો, એટલે ઓર પછી જે સબ્જેક્ટ હોય એના આધારે ક્રિયાપદ આવે છે. એટલે પાછું કહું છું, આઈધર યોર બ્રધર ઓર યુ આર રિસ્પોન્સિબલ ફોર ધ લોસ. તો ક્રિયાપદ બદલાઈ જાય, પણ ઓર પછી જે સબ્જેક્ટ હોય, જે કરતા હોય એના આધારે ક્રિયાપદ રહે છે. બરાબર છે. બીજા ટુ સબ્જેક્ટમાંથી ઓબ્જેક્ટ ને બધું આપણે જોઈએ છીએ.